એટલા બધી પી ગયા બરફી છે। જય માતાજી મિત્રો, જય મા મોગલ, કેમ છો બધા મજામાં? કે આપણે છે ને અત્યારે મતલબ કે 7 વાગી ગયા છે। તમે જોઈ શકો છો કેટલા વાગ્યા 8:30 જેવું છે અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને મિત્રો દિવસ આપણે છે ને કામે જવાનું છે તો કામે જઈ રહે છે અને જો ટીવી સારું છે તો છોકરાઓ છે ને સાથે સાથે ટીવી જોઈ। તો મિત્રો કિરણ છે ને રોટલા અહીંયા કિરણ બનાવે છે પરોઠા બનાવ્યા ને આમાં પરોઠા બનાવવાનું ચાલુ છે। આ બનાવી નહીં ખાસ બની ગયા જો બધી ખાલી થઈ ગયું મોડા પી ગયા એવું છે। મોડો બના તો મિત્રો હું છે ને મોડો પી ગયો કેમ કે પરોઠા બનાવવાનું ચાલુ હતું ને મને કંઈ ખબર નથી તો પરોઠા બનાવી નાખ્યા અને જો હવે ચા ગરમ છે અહીંયા અને ઓલા બેનભાઈ અમારે છે ને ખુશી અને પાર્થિવ ખાઈ લીધું અને અમારે 3 જણાને ખાવાનું બાકી છે ગુંદાની સંભારી છે અને ગુંદાની સંભારી અટાણે બનાવેલી છે। આ ક્યાંથી ગુંદા લાવ્યા આપણે ગુંદેથી જોઈ શકો છો અહીંયા આ છોકરાઓ જમે છે અને ખુશી બેન જો જમી શું છે ખુશી ખાવા પેલામાં ખીચડી છે એમાં શું છે ખીચડી છે આ બે ઘર બે ભેગા થયા હતી કે અમને પેલા આપી દેશું તો હાલો તમને પેલા આપી દઉં છું તો મિત્રો જમવા બેઠા છે બધા તો જમી લઈએ અને બાકીનો બ્લોક આપણે સવારે બન્યો છે કેમ કે અત્યારે થોડુંક મોડું થઈ ગયું ને બ્લોક સ્ટાર્ટ કરી દીધો તો હાલો હવે છે ને જમી લઈએ। તો મિત્રો સવાર થઈ ગયું છે અને જો સૂર્ય દાદા નીકળી ગયા જોરિયા સૂર્ય દાદા ચાડવાની સીધે અને એક આડું આવી ગયું છે અહીં જો કિરણ છે ને રસોઈ બનાવવાની ગયા ખુશી માને પરોઠા દીધી અને ચા ગરમ કરવા મૂક્યો અને ટોપી વાળું આવું ઉઠ્યું ડાગ સૂર્ય દાદા ઉગી ને એટલે જો એવી રીતના કિરણ થશે અને અમારા પાથુભાઈ છે ને જે અંદર ઉતારી હજી ઉઠ્યા નથી કેમ કે એ હજી મોડો ઉઠે એને ટાઈટ લાગે ને એટલે અને આજ તો ટાઈટ છે થોડી ચાલો હવે નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરી લઈએ તો હજી નાસ્તો શા ગરમ થઈ જાય એટલે નાસ્તો કરી લઈએ કાં ખુશી પ્રકાશ એવી રીતના પડે છે સવારના પોરમાં તો આવી રીતના થઈ જાય ને સૂર્ય દાદા ઉગે ત્યારે જો રમે મોબાઈલમાં જો તો હવે છે ને અમે નાસ્તો કરવા બેઠી ગયા અને અમે જો નાસ્તો કરીએ છીએ તો નાસ્તામાં ચા છે પરોઠા છે દહીં નથી ખુશી દહીં નથી ખાવાનું તારે મજા નથી દહીં નો ખવાય મજા નથી હાલો નાસ્તો કરી લઈએ મિત્રો આપણે આવી ગયા છે પાણી વારવા તો અહીંયા છે ને પાણી વારવાનું આપણે બાકી હતું તો જો મોટર ચાલુ છે અને પાણી હાલે છે આપણે તો ઘઉંમાં પાણી વારવાનું બાકી હતું તો આપણે સવારના પોરમાં છે ને ઘઉંમાં પાણી વારવા પૂગી ગયા છે ને જો આપણે ઘઉં છે અહીંથી આ પટો અને અહીંયા છે ને મોટર હાલે બતાવું જ્યાં અહીંયા છે ને પાણી હાલે ને અહીંથી આમાં પાણી આવે ને આપણી મોટર છે ને આપણી છે ને અહીંયા ચાલુ છે આમ થોડું જંગલ જેવું છે ત્યાં જ્યાં પાણી આવે ને મિત્રો આ પાછળનું છે ને જંગલ જેવું છે કેમ કે જંગલની બાજુમાં છે ને આપણે અહીં થોડીક જમીન છે ને એમાં પાણી વારવાનું છે એટલે આ એટલા બધી પી ગયા અહીંથી અને અહીંથી બાકી છે બધી અહીંથી ઓલીકોની સાઈડનું છે ને ઓલીકોની સાઈડનું બધું બાકી છે આ સાઈડનું બધું પી ગયું તો આવું બધી છે મિત્રો અને હવે પાણી વારવાનું છે તો વારી લઈએ પાણી કેમ કે 4-5 ક્યારા રહ્યા તો હવે વારી લઈએ।
મિત્રો છે ને આપણે છે ને બરફી પાણી વાળતે વાળતે બરફી મેળવીને તે બરફી ખાઈએ ને જો આ બરફી છે અને આ બધી તો બરફી ખાઈ લીધી અને મારે એકને ખાવાની છે હાલે પકડતો હું એક ખાઈ લઉં કેટલી હું પકડું ને તમે ખાવ હવે ખાઈ છે તો કીધું તું નો એ મગ દે ખાવા થાય મારે લાઈ કે ત્યાં પણ બરફી ખાઈશ હું બરફી નથી ખાતી હો શાક ખાઈ છે મેં છોકરા હાથ થઈને રેવા દીધી અહીંયા રાખી નથી પણ મને એમ થયું હું રેવા દઉં હા કરી આવજો હાથી રેવા દે તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ અને બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આગળના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય